પરમગુરુ આગળ જ્યારે આ બધા આવતા હતા અને એટલું બધું પરમગુરુને પોષણ આપતા હતા એટલે લોકો શાંત થઈ જતા હતા અને એને તૃપ્ત કરતા હતા જ્ઞાનથી. હવે આ સંત બધાને તૃપ્ત કરતા હતા. આટલું વાત સમજજો કે બધાને આ સંત પણ બધાને તૃપ્ત કરતા હતા. પછી એને એવું થયું કે હું હજી અતૃપ્ત છું, હું કોને આગળ જાઉં. એ પોઈન્ટ મહત્વનો છે કે મને છે એ મારે કોની પાસે જવું. એ કે બધાને તો હું ખવડાવું છું, તો મારે કોઈ મોટો ભંડાર હોય, મોટો સ્ટોર હોય, જનરલ સ્ટોર, ત્યાંથી લાવવું પડે ને. તો એ કયો છે એમ. આટલું તો એ પોતે તો દુકાન અકાવતા હતા એટલે બધાને આપતા હતા બધું, પણ એની દુકાન નાની હતી એવું અહીંયા અર્થ થાય. આપણે કહેતા નથી પણ એવો અર્થ એવો થાય કે એ પોતે એટલાના સંતોને પણ પછી પોતાની ભૂખ કોણ સંતોષ છે. એટલે હવે એ પોઈન્ટ આવશે કે પરમગુરુ આગળ એ કેમ આવ્યા. આ બધા સંતો તો આની આગળ આવ્યા તો એને હું એવી અધૂરપ રહી, એને હું ખોરાકની બાકી રહ્યું કે એ બધાને પોષણ કરતા હતા તો એ પોતે ભૂખ્યા કેમ રહેતા હતા. એને કોણ પોષણ કરશે. ત્યારે એને પરમગુરુ આગળ આવવાની, એટલે કેવડા મોટા સંત છે એ પરમગુરુ આગળ આવે છે અને એ પરમગુરુનું જ્ઞાન આપણી આગળ છે તો આપણે કેવા ભાગ્યશાળી છીએ એ પણ સમજવાનું આની સાથે.